ગુરુદેવની જય। તમામ સાધુ સંતોનો માર્ગદર્શન એક છે કે ઈશ્વરની અનુભૂતિ પોતાના ઘટમાં થાય છે। બહાર પટમાં ઘટમાં નક્કી થાય ને તો પટમાં નક્કી થાય એવું છે। સાચી સમજણનું પ્રાગટ્ય ઘટમાં જ થવાનું છે, પ્રેમનું પ્રાગટ્ય ઘટમાં થવાનું છે, આનંદનું પ્રાગટ્ય ઘટમાં થવાનું છે। જેમ સદગુણોનું પ્રાગટ્ય ઘટમાં થાય છે એમ દુર્ગુણોનું તે પણ પ્રાગટ્ય ઘટમાં થાય છે। બે માર્ગ હોય છે, જેમ આપણો શ્વાસને ઉશ્વાસ હાલે છે, જેમ શિવની શક્તિ છે, એમ જીવનની અંદર એ બે માર્ગ છે, સત્ય અને અસત્ય। ઘણા માર્ગ સંતોએ માર્ગનું પણ વર્ણન કરેલું છે। પછી ખોટા દુર્ગુણોનો સામનો કરી અને સદગુણોનું ગ્રહણ કરી, સત્સંગનું સેવન કરી, સત્યના પંથે હાલી તો ઠેઠ ઈશ્વરના દ્વાર લગી પહોંચાય છે। અને દુર્ગુણોનો સંગ કરવાથી, અસત્યનો સંગ કરવાથી સંતોનું કહેવું એવું છે કે 84 લાગે છે જીવને, અને જીવ જન્મ જન્મ અધોગતિને પામે છે, અથવા તો એટલો બધો દુઃખી થાય છે। સુખની સાઈ હોય તો ઘણી દાણ કહી ગયા કે સત્કર્મ છે। તો બધા મહાપુરુષો એક જ કહે છે કે અંતરપટ જોને ખોલી, હૃદયમાં વસ્તુ છે અણમોલી। ઘટમાં જ તે વસ્તુ હાંસી પડી છે, બધા સંતોનો કહેવાય। અને આ જીવની અભાગ્ય એવી છે કે બહાર દોડ બહાર છે, ચિંતવન બહારનું થાય છે, આખો દિવસ બહાર જે આ સાંભળાની આંખે જે દેખાય છે એમાં પોતાનું મનનું ચિંતવન છે। અને જેટલું એમાં ચિંતવન છે ને એટલો ઈશ્વર આપણેથી દૂર જાય છે। જેમ આપણે પતંગ ચડાવતા હોય અને દોરની ફિરકી આપણા હાથમાં હોય છે, અને જેમ પતંગ દોર ઢીલો પડે ને એમ પતંગનો વેગ આગળ જાય છે, અને પતંગ આપણેથી બહુ દૂર ભાગી જાય છે, બરોબર। એવી રીતનું જેટલી મનની આસક્તિ છે માયામાં, અને જેટલું બહાર છે ને દોડે છે ને મન આપણું, એટલો ઈશ્વર આપણેથી દૂર પડવાનો છે। અને જેટલા ઘટમાં દોટ મેકશું, મન અંતર્મુખ થાય છે, જેટલું મનન એટલે ચિંતવન, જેટલું પોતાના આત્માનું કરશે એટલો ઈશ્વર આપણને નજીક રાખશે, અને એટલો આપણને સરળતાથી ત્યાં પહોંચી શકાય છે। પણ આ તો આખો દિવસ વિચારો કરે તોય તે મન માયાના કરતું હોય છે, એટલે આપણને શાંતિનો અનુભવ થતો નથી। એટલે સતારશા બાપુની વાણી છે, જોતા જણાય શાંતિ તૃષ્ણાથી શું વળે છે। જોતા જણાય શાંતિ તૃષ્ણાથી શું વળે છે, એમ સંતોષી જન છે સુખિયા તૃષ્ણાથી શું વળે છે। એમ જીવનની અંદર ખોશ કરતા કરતા જો એમાં જ્ઞાન થાય કે ઈશ્વરની કૃપા દ્રષ્ટિથી માનવ તન મળ્યું છે, અને જેવી મારી લાયકાત હતી એવું ઈશ્વરે મને આપ્યું છે। લાયકાત વગર કદાચ મળી જાય તો એ આપણી પાસે રહેતું નથી। અમુક આપણે કેવી છે ને ભાઈ હકનું હોય તો રે, બાકી ન રે, એમ એનું ચિંતવન મનન કરતા અને એવો ભાવ થાય છે કે આપણા ભાગ્યમાં હોય ને એ કોઈ દી જવાનું નથી, અને નથી તો કોઈ દી થવાનું નથી। તો જે મળ્યું એમાં સંતોષ રાખો, અને એ જ્ઞાન તમે ચિંતવન એનું કરશો, એનું મનોમંથન કરશો અને અંદર ઉતરશો ને તો જ એ થાય છે, બાકી આ તૃષ્ણાથી કાંઈ વળે એવું છે ને આ તૃષ્ણા કોઈ દી શાંત થાય એવી નથી। તો સંતો આ તૃષ્ણા તો જો કેવી છે, તોરલમાં એક કીધું છે ને, વનમાં વસે એક વાંદરી, દે મોટા ઠેકેરા ઠેક। આ દેહ રૂપી નગરી છે, અને પોતાની આ ચિત્તની અંદર આ પોતાની જે તૃષ્ણા છે, તૃષ્ણા રૂપી વાંદરી છે ને એ મોટા ઠેક દે છે। આપણને તૃષ્ણા કાંઈ ને કાંઈ થાય ને, આપણી વર્તી કેટલી બધી ભમે છે। તૃષ્ણા કયો કે વર્તી કયો, બે એક જ થાય કે આપણે
ઘડીકમાં આય કણે આવે તો વળી ઘડીકમાં મોટો ડુંગર ઉપર ચડી જાય. અને ગમે એટલું પ્રાપ્ત થવા છતાંય તે આશા મળતી નથી. કારણ કે આ 50 વર્ષ જીવે, 80 વર્ષ જીવે, 100 વર્ષ જીવે, છતાંય તે આશા પૂર્ણ થઈ નથી. અને જેને જેને ભૌતિક સંપત્તિની આશા પૂર્ણ થઈ અને ઈશ્વરમાં લીન થયા તો સંતોષી નર સુખી હશે. પછી કોઈ પણ વસ્તુની તમને જેટલી સંતોષ રહી છે ને, પછી અમુક નથી કહેતા ભાઈ એનો બહુ શાંત સ્વભાવ છે, એટલો બધો આમ તેમ નથી. હવે આપણે એવું કહેવી છે તો આપણે પછી પ્રમાણે સેવી નહીં. મોટી અભાગ તો એ છે. સત્સંગ સાંભળવી છે, બધું કાર્ય કરવી છે, છતાંય તે કે આપણે કેવી કે ભાઈ ફલાણાનું જીવન છે ને એનો શાંત સ્વભાવ છે, એને ખોટી હાય હોય નહીં, અને એનું સંતોષ ભરેલું જીવન છે, તો એના તો પ્રભાવ પડે ને એના બધા વખાણી આપણે કરવી પાછા. અને આપણને ખબર છે અંદરથી અંતરરામ છે ને, આત્મરામ છે ને, કહેતે કે હાસું છે, છતાં એ આ મનનો અભાગ્ય વિશેથી પકડી ન શકે. આપણે સ્થિતિ કરી નથી શકતા. લ્યો થાય છે ને. અને અમથો તો કેવું આ મન કેટલું બધું વાંદરે જેવું છે કે કોકને કાંક વસ્તુ પ્રાપ્ત થઈ હોય ને તો તરત જ આપણને આશા એમ થાય કે આપણને આ પ્રાપ્ત થયું હોય તો, અથવા તો ન થયું હોય ને તો એવો ઝુંપડપટ્ટીમાં રહેતા હોય. હાલો ને, ગારાના પેલા મકાન હતા અને કોઈ કે ખરા મકાન કરી નાખ્યું એટલે તરત એમ થાય ને કે અમે દેવું આવા મકાન થાય એટલે તરત ભાવથી એવી આશા જાગી. આશા એક પુત્રી જન્મી, એનું નામ પડ્યું છે ભાણી. ભીતરમાં ભાણી થઈ ભક્તાણી. હા, ગુરુ દાંડ ગુરુ ને શ્રીપાશેલા. અને ભક્ત મંડળમાં જઈને મંજીરા લઈને મંડાણી, ભીતરમાં ભાણી થઈ ભક્તાણી. ભજન છે આવું, સમજ્યા? એટલે આ તૃષ્ણા છે ને એક એવી છે, સમજ્યા? આ ખોટા કોલાહલના મંજીરા લઈને મંડાય, અને કેટલાય બાંધીને ઘૂઘરા બાંધે. આ તૃષ્ણાને છે ને, આ આશા એક પુત્રી, આશા છે ને, આશાને લઈને એ પુત્રી, આશાને પુત્રી જન્મે ની તૃષ્ણા છે, સમજ્યા તમે? અને આપણને તે બધું છે જ તે, પણ આપણે એનું મનોમંથન કરતા નથી ને એને વાળતા નથી. પાછા આ સત્સંગી છો ને આપણે એવું ન માનતા બીજાને છે ને આપણે નથી, બીજા કરતા આપણને બમણું છે. સત્સંગમાં નથી જતા એને બિચારાને અમુક એના જીવન હારા છે, અને આપણે સત્સંગમાં જતા હોય તો આપણે જીવન એટલા બધા ગંદા હોય છે. હા, ઘણા ને છે, જોઈ છે આપણે, અને આપણામાં હોય રામ. હા, મંથન કરજો ક્યારેક કે કેટલું જીવન આપણું ડોળું છે અને કેટલું સારું છે. એટલે સંતોષ છે ને, જેટલી પોતાના જીવનમાં શાંતિ છે એટલો સંતોષનો અનુભવ થવાનો છે, અને જેટલી તૃષ્ણા છે એટલું જીવન પોતાનું ગંદુ થવાનું છે. અને તૃષ્ણા તમે ગમે એટલી લાંબી કરો, ઓલા ઘણી દાણ હું કહું છું કબીર સાહેબનું વાણીનું, 12 હાથનું કાપડું 13 હાથની કહું, તમને ટૂંકી પડશે જ તે. જેટલું ભજન કરશો ને એટલો શાંતિનો અનુભવ થાય છે. અને યોગ વશિષ્ઠ રામાયણની અંદર તો છે ને શાંતિનો વશિષ્ઠ મુનિ છે ને ભગવાન રામને એવું સમજાવે છે કે હીરા માણેકના કોઠાર ભર્યા હોય ને, હા, એનીથી નહીં તો બમણો આનંદ છે ને સંતોષમાં છે. સંતોષથી જ શાંતિ મળે એવું છે. પછી આ તૃષ્ણા આશા એ વસ્તુ એ કેવી છે, અગ્નિનો ઢગલો થયો હોય, અગ્નિ ઓલા લાકડાનો ઢગલો કરીને અગ્નિ પ્રગટાવો અને અગ્નિ કરો, તો એમાં લાકડા નાખતા જાઓ તો મોટો મોટો તાપ થતો જાય ને, કોઈ દી વિરામ નહીં. અને જીમ કાઢતા જાઓ, એને હળગવા દો, પછી અંદર તેમ નાખો નહીં ને તો એ શાંત થાય. એમ આપણા જીવનની અંદર ખોટા વિષયો રૂપી લાખ અને કોઈ દિવસે ને ભોગવે કોઈ દી શાંતિનો અનુભવ થતો જ નથી. ભોગવવામાં, વિષયો ભોગવવાથી કોઈ દી તૃષ્ણા શીપતી નથી અને શાંતિનો કોઈ દી અનુભવ થતો નથી. હા, એ ખાસ લખવું એના લખી લેજો. હા, યાદ રાખજો. તમે એવું માનો કે આ એટલું આ થઈ જાય એટલે આપણને શાંતિ થાય. ના ના રામ, હા, એક 4 વ્હીલ થાય ને કદાચ તમે એવું માની લો શાંતિ થઈ જાય. ના ના, હામુખથી બીજી બમણી આશા જાગે. 5 લાખનો વહીવટ કર્યો હોય ને પછી
પેલા 100 રૂપિયાનો કમાતો હોય ને 1000 ને 100 એમને કમાતો હોય, પછી 2000 ને 5000 કમાવા મળે ને પછી 100 ની વાતો જાય અમુકથી 1000 ની 5000 નું પછી ઓલું હા ધ્યાનમાં ન આવે ટૂંકું. 500 વીઘા માલિક હોય એને 3 વીઘાની વાતો કરો તો એની ગોયણી આ છે ને વાસના તૃષ્ણાઓ બધી એવી છે, સમજ્યા તમે? એટલે રામચંદ્ર ભગવાનને વશિષ્ઠ મુનિ સમજાવે છે કે શાંતિથી ને સુખ છે, અને શાંતિ શાનાથી મળશે? ભોગ ભોગવવાથી કોઈ દી બળતું નથી. વિષય ભોગમાં મન રસ્યા રાખે તો કોઈ દી શાંતિ મળવાની નથી. જેટલી મનની આસક્તિ ભજનમાં રહેશે, અંતર્મુખ રહેશે, અને જેટલો સત્સંગ અને સિદ્ધ પુરુષો ભજનાનંદીનો સંગ સત્સંગમાં અને જેટલું ભજન કરશે ને અને સેવાનો ભાવ રાખશે તો જ તે એને સંતોષ ધન પ્રાપ્ત થાય છે. અને મોટામાં મોટું આ દુનિયાની અંદર ધન હોય ને તો સંતોષ ધન છે. સંતોષ ધનની પ્રાપ્તિ. ઓલા ધન તો કદાચ કમાઈને વહી ગયા છે, છતાંય તમે જુઓ ને અને છે તમારી નજરે, તમને હું કૌન જ્ઞાન થાય એવું નથી. અમુક માણસોને એને ખબર નહીં હોય, એનો હિસાબ મળતો નહીં હોય, ખબર નહીં હોય કે આટલું મારી પાસે છે એમ. હા, એવા ભારતમાં આપણા દેશમાં માણસો પીડ્યા છે, બરોબર, છતાંય તે શાંતિનો અનુભવ નથી. અને જેની પાસે ભૌતિક સંપત્તિ કાંઈ નથી, કાંઈ નહોતું, અને અત્યારે તે એવા ભજનાનંદી છે અને થઈ ગયા અને થાય છે કે એ ભૌતિક સંપત્તિ નથી ને છતાંય તે એ રાજા તો હોય ને પાસે હાવ સખલું કહેવાય. હા, એને સંતોષ રાજાને ન હોય એવા એ હરિજનો ભક્તોને એટલા બધો એવો સંતોષ હોય. નરસિંહ મહેતા કેવડી સંતોષ. પછી આપણે સુદામાનું જ લ્યો ને, સુદામાનું જીવન કેવું હતું, અને એ કેવો ધનવાન હશે, કેવો શેઠ હશે કે જગતનો અધિપતિ હતો છતાં એના સિંહાસને એને બેહાર્યા અને એના ચરણ પખાડ્યા છે ને. આર્થિક રીતે ભલે કાંઈ નહોતું, પણ ઓલું ધન કેવડું હતું, વિશ્વ વંદની થાય બાપા. બાકી ઓલા ધનવાળા હોય વિશ્વ વંદની ન થાય? મોટા પુરુષો તો ઈ કહેવાય, સમજ્યા? અને જેને શુદ્ધાત્મા કહેવામાં આવે. અને તૃષ્ણા કરવાથી, ખોટી કલ્પનાઓ કરવાથી, તૃષ્ણા વધારવાથી એમાં શાંતિ નથી મળતી. અને આ દુનિયાની અંદર એવા કીડિયું મકોડા ઘોડે આવીને વહી ગયા છે. અને એવી મારી નજરે મેં જોયેલા છે ભક્તોને કે ટકનું થઈ રહેતું હોય છતાં એના મોઢાની રેખામાં સત્સંગ કરતા હોય તો ફેર ન પડે. આવા મહાપુરુષોને સંગ કર્યો છે અને એના જીવન સંતોષકારક હતા, બીજા ટકનો વિચાર ન કરે. હા, આવા હોતન છે, થઈ ગયા અને છે અત્યારે. અને એવા સંતોષીકારક જે આ પછી આપણે વારંવાર કેવી છીએ જૈન સંપ્રદાયના સાધુડા, હું ભૌતિક સંપત્તિ લો, બધી તૃષ્ણાને બધી વસ્તુનો ત્યાગ કરી અને સંતોષ માની લીધું ને અને મેદાનમાં આવી ગયા ને, એ મેદાનમાં આયા કહેવાય, સમજ્યા? ભક્તિના ગંગા સતીમાં કીધું ને, આવો મેદાનમાં પાનભાઈ. એમ આપણે મેદાનમાં ક્યાંય આવતા નથી, ભલે ગુરુ કરાયેલા હોય, હા ભલે ગુરુ મુખી હોય, છતાંય ભક્તિના મેદાનમાં આપણે આવતા જ નથી. આ મન રાખશે, સુરવીર છે જ નહીં, હાવ રાખશે. અને કોક કાકા આડોળું કાક ઘરે જીવનમાં આવરણ આવે ને તો તરત જ તે હાફળા ફાફળા થઈ જાય છે. અને કોક કે ભાઈ આપણે તો બધી બાજુ ભગવાનને માનવા જોઈએ, માતાજીને માનવા જોઈએ, અને દાણન સપટી નખાવી જોઈએ, દવા દુવા બે હોવી જોઈએ. ભાઈ આવું કઈ ન હોય, દવા દુવા બે હોવી જોઈએ. થાય ને આ દેહને રોગ થાય ને એટલે બાપા ડોક્ટર પાસે અવશ્ય જવું જ જોઈએ. બાકી મનનો રોગ થાય ને એટલે ગમે એવા પાસે જાવ ને, સાધુ એના વૈદ્ય ને સંતો છે એની પાસે જાવ ને તો જ મનનો રોગ મટે, બાકી કોઈ દી મનનો રોગ ન મટે. સમજ્યા? અને એ રોગ મટાડે ને, મનનો રોગ મટાડી દે, દેહનો રોગ મટાડી દે. અને જો સંતો છે ને અસત કોઈ દી ભાખ્યા નહીં,
અને જો ન મટતા હોય ને તો સંત તુલસીદાસ કે અને રામ નામ કી ઔષધિ ખરી રીતિ સે ખાય, અંગ પીડા વ્યાપે ને મહારોગ મટી જાય. જન્મ જન્મનો રોગે મટી જાય અને આ અંગની પીડા એને વ્યાપે નહીં. અને કોઈ જન્મે ન થાય પછી પીડા. અને જે જન્મે પીડા થાય છે ને જન્મ જન્મ આપણે રીબાવી છીએ ને એ કા કર્મનો જથ્થો લઈને આવ્યા છીએ, સમજ્યા તમે? ખોટા કર્મનો. જીના તીના. અને આપણે ક્યારેક કાંક કોઈક ધૂનમાં ગયો હોય ને આપણે એની પર ન બનતું હોય ને એટલે આપણે તરત એની પર ઈર્ષા કરવી. ઈવડે ધૂનમાં કાયમ જાય પણ હજી એને કઈ સાંટો છે નહીં. ભાઈ એનામાં સાંટો હોય કે ન હોય પણ તારામાં કેટલો સાંટો છે તું વિચાર કરી પોતે. આપણે તેના ઓલાના અવગુણ ગાવી શીખ, એની પ્રત્યે આપણને રાગ થયો છે એટલે એને આપણે બનતું નથી એટલે. સમજ્યા? એ હામાં માણસ નિશા પાડવાની વાતો છે બાપુ. અધર લઈ જવાનું. અરે ભલે ફેર પડે કે ન પડે, મારો ભગવાન કાલ હવારી ફેર પાડશે. પણ ન પડે તો કાંઈ નહીં. ભગવાનના કોઈ બાને ગાવાના શોખે ગમે એ રીતે પરમારથના શોખે ધૂનમાં જાતો થયો છે ને ભાઈ. ધૂનમાં જાતો થયો છે કાલ 5 ભગવાનના ગુણગાન ગાય છે કે પરમારથમાં જાય છે. એવો ભાવ મોળો વિચાર ઉલેવન કરવો જોઈએ. અને મોળો વિચાર કરવાથી ના તમારું કાંઈ નહીં ઓલું થઈ જાય. તમારું નહીં સારું થાય, તમારું ખરાબ જ થાય છે. કોકની પ્રત્યે રાગદ્વેષ આપણે રાખી તો આપણે હામાં માણસ નિશો પાડવાની આપણે વાતો કરતા હોય, કોઈ દી વિચાર ન કરવો કે નિશો પડે. નિશા આપણે પડી ગયા, સમજી ગયા? જીના તેના અવગુણ જોવામાં રેવી ને એટલે એવું ન માનવું કે આપણે હામાં માણસ ભૂલશે ને એને કાંઈ ખબર નથી ને આપણે એનું આમ તેમ બોલવી ને એટલે આપણે જ નિશા પડવી છે. ઈશ્વરના સો આપણે કોણ નિશું પડ્યું? અંદર બેઠો બેઠો ભગવાન વિચારતો છે કે આને સાવવાને અલગ છે ને દેખાડવાને અલગ છે. એટલે સતાર સાહેબ બાપુએ કીધું તૃષ્ણાથી શું વળે છે જોતા જણાય શાંતિ. પછી આ સંતોષી જન આ દુનિયાની અંદર એક ભજનાનંદી તેવા છે સુખિયા અને એના જીવન જ સંતોષી છે. પછી આ કુદરતનો કાયદો એવો છે, કાયદો છે મારા નાથનો, જેવું કરો એવું એટલે અથવા વાવો એવું લણો છો. જવું વાવે જવું મળે છે ને ઘઉં વાવે ઘઉં મળે છે, જોતા જણાય શાંતિ તૃષ્ણાથી શું વળે છે. કાયદો એ કાયદો. આપણે કાંક ઓલું આખ્યાન કરતા હતા રા નવગણનું, એમાં સિદ્ધરાજની માતા દામોકુંડમાં નાવાની રજા લેવા માટે આવે. પછી એનો કાયદો હોય કે ટકોદાન દીધા વગર અંદર સ્નાન કરવાની મનાય છે. એ રાજાનો કાયદો એ કાયદો. અને કાયદા હતા ને પેલાના રાજા હતા ને એ રાજાના કાયદા હતા. કોઈને મારી નાખ્યો એટલે ફાંસી હાટે ફાંસી જ તે. મેં એવું સાંભળ્યું છે, લગભગ જસદણના રાજાનું છે. એનો હગો ભાણિયો ખેડૂનો બાપુ દાંતો ચોરી ગયો. આપણે દાંતા આવે ને સાણું મારવાના, એ ગમે રીતે લઈ ગયા એવી આપણે વાત સાંભળી છે. અને ખેડૂએ ફરિયાદ કરી રાજાને, એ કે દાંતો મારો બાપુ સોરાણો છે. એ કે તમને બાતમી કે આ ઓલા ભાઈ હોય લઈ ગયા, એના ભાણિયા રાજાના હતા, એ વાત સાંભળી. તો એ કે અને એ દાંતાએ છે ને રાજાએ એને સજા કરી. આપણે વાતું સાંભળી શકે ભાઈ એને મારી નાખ્યો એમ. હા, એવી સજા કરી હોય ફરીદાણ કોઈ દાંતો સોરે? અને ઈશ્વર સજા કરે જ છે હો બાપુ. એની થી ભૂંડી કરે છે. આપણે કોકનું આ જન્મે ખૂન કર્યું હોય ને તો બીજા જન્મે ખૂન થાય જ તે. ભગવાનને જો ઈ પેલા હું તમને વાત કરું છું કે આપણે કાંઈક ઝવેરચંદની મેઘાણીના ઓલામાં કેમ કાંક આપણે આવે છે લે 100% નથી ખબર પણ એ કંઈક મેં સાંભળ્યું છે એવું કે વર્ષો પહેલા એક ભાઈએ ઓલે અમદાવાદના જજ હતા સાબરમતીના કાંઠે ઝાંઝરું ગયા, ઝાડા આડે બેઠા છે. એમાં 2 જણા બાજ્યા ને એમાં એ ભાઈ એકનું ખૂન કરી નાખ્યું. અને ઓલો જજ જોવે એટલે જજ જોતો હતો ને એટલે બધું એને જોયું. પછી એ કેસ એની જ અદાલતમાં ગયો, એની જ કોર્ટમાં ગયો. એટલે એને ખબર હતી કે આ ભાઈ ખૂની છે એમ. પણ વકીલ એવો હતો ને એટલે એને નિર્દોષ જાહેર કરી દીધો. બરોબર? એટલે ભાઈ છૂટી ગયા. પછી થોડોક સમય જતા પછી ફરીને ખૂન થયું. ત્યારે ભાઈ નિર્દોષ હતો પણ છતાંય તે વખતે પકડવામાં આવ્યો.
અને નિર્દોષ હોવા છતાંય તે એને પછી છે ને એ નિર્દોષ હતો ને તે દોષિત જાહેર થયો, બીજા વકીલે જાહેર કરી દીધો અને એને જેલ પડી. પછી એને જજ મળવા જાય ત્યારે એને કીધું કે સાહેબ હું નિર્દોષ હતો, મને જેલ પડી. એ કે તું અત્યારે નિર્દોષ હતો પણ તે આગળ પાછળ ખૂન કર્યું હતું. એ કે હા ઓલું ખૂન મેં કર્યું હતું. એ હાસું બોલી ગયો. સમજ્યા? એટલે આપણે કરમાસ કર્યું છે ને કાલ ભોગવ્યા વગર આમ છૂટક્યો જ નથી. એ રાજાએ જેમ દાંતો સોર્યો તો એ દાંતો એનું ખૂન થઈ ગયું ને, મારી નાખ્યો ને ભાઈને, એમ આપણે તે કોઈનું કોઈ કાંઈ પણ ખરાબ કર્યું ને એટલે એ પરિસ્થિતિ જેટલું આપણે ઓલાનું ખરાબ કર્યું ને એટલું આપણને ડબલ આપણું ખરાબ થવાનું એ 100% છે. અને જો કર્મનો કાયદો ન હોય ને તો અત્યારે એવો માણસો અત્યારે આપણને જીવવાય ન દે. ઈશ્વરનો ડર નો કર્મનો ડર ન હોય તો નથી કહેતા કે ભાઈ ખોટું ન લેતા નકર આ ભોગવવું પડશે. અને ભોગવે છે તમે જુઓ. હા, આપણા ગામમાં એવા ઘણા પણ દાખલા હોય છે કે પછી ફલાણું આનું આમ થયું ના સમાજમાં હોય રામ, આપણને ખબર હોય કે અને આપણા ગઢિયા વાતો કરતા હોય કે 50 વર્ષ પહેલા આ લોકોએ આ કર્મ કર્યું તો અત્યારે આને આ ભોગવવું પડ્યું. અને ક્યારે ને કયા જન્મે ભોગવવાનું થાય એ આપણને ખબર નથી. જેને ઈચ્છા મૃત્યુ હતા ભીષ્મ પિતા એને બાપા ભોગવવું પડ્યું છે બાણસૈયા. આગલા જન્મની ભગવાનની વાતો કરે છે બધી. હા, ભીષ્મ પિતાને તો એ લોકોને બાપા ભોગવવું પડ્યું. અને એવા મહાન સંત હોય પછી આ માનવ સૃષ્ટિની અંદર ભગવાન આવે, સંત આવે, ગમે એ આવે, કર્મ કરે ને કર્મ ભોગવે. સતારસિયા બાપુએ એમાં કીધું કાયદો છે ભગવાનનો, આ મારા નાથનો, જેવું વાવો એવું લણો છો. ઘઉં વાવે ઘઉં મળે, જવ વાવે જવ મળે છે. એ એક ઈશ્વરની કૃપા છે હો અત્યારે કે આપણે ઘઉં વાવ્યા છે ને તો એ ઘઉં જ એમાંથી ઉત્પન્ન થાય છે, એમાં ઝાર નથી નીકળતી. સમજ્યા તમે? પછી વળે અમુક એમ કે ઘઉં ઝાર વાવી ને તો એમાં ઈંગારીઓ થાય એમ કે, પણ એ છે ને ઈંગારીઓ એ ડુંડું થયું હોય એમાંથી, પણ એમાં કાંઈક તકલીફ હોય ને તો જ એ વસ્તુ થાય, નકર ઝાર હોય ને તો એ ઝાર જ થાય. પછી તો એક બુદ્ધિનો તર્ક છે, સમજ્યા? અને તર્ક છે ને કર્યા જ આપણે તર્ક ન કરાય, આપણે તર્ક કરી એટલે આપણે તર્કવાદીમાં ગણાવી, સમજ્યા? ભક્તમાં ગણાવી જ નહીં. આપણું મન જ નબળું છે, આપણું ચિત્ત જ મેલું છે. એક ખાસ સત્સંગ એને યાદી રાખવાનું છે કે આપણે ખોટા વિચારો કરવી છે, કોઈનું બુરું બોલવી છે, આમ તેમ કરવી છે ને એટલે આપણી જેવો કોઈ નબળો છે જ નહીં, આપણે નબળા જ છીએ. સમજ્યા તમે? એવું નથી કે દારૂ જુગાર મટન વ્યભિચાર ચોરી કરે એ જ નબળા કહેવાય છે. નબળું કર્મ કરવી એટલે આપણે નબળા. તો આપણે નબળું રહેવું છે કે શુદ્ધ બનવું છે તો એ બધું કર્મની ઉપર છે. સારું કર્મ કરો, સારું જીવન ગુજારો, તો ભક્તિ કરવી, દયાનો ભાવ હોય, પછી સારું કર્મ કરવી તો સારા ફળની પ્રાપ્તિ થાય ને. જેવું બીજ વાવો એવું કર્મ, એવું ભોગવો, એવું નીપજ લેવાની છે એમ સતારસિયા બાપુ કહે છે. ઘઉં વાવો તો તમે ઘઉં લેશો ને જવ વાવશો ને તો જવ જ હાથમાં આવશે. એમ ખોટા કુકર્મ રૂપી કર્મ વાવશો ને, હા, એ કર્મના બીજ વાવશો એટલે દુઃખ પ્રાપ્ત થાય છે. અને સત્કર્મ કરશો તો ભક્તિ રૂપી બીજના અંકુરો ફૂટશે. સારા ગુણોના અંકુરો ફૂટશે, સારા ફળની પ્રાપ્તિ થાય છે. પછી સારી ખેડ નહીં કરો કર્મરૂપી અને ધ્યાન નહીં રાખો ને તો કાંટાળી ખેતરમાં ઉગે ને, કાંટાળી ખેડૂ હોય ને ખ્યાલ હોય કાંટાળી કેવી થાય, તેમ હાલી ન શકો. અને એમાં ભઠિયા હોય ને એટલે ભઠિયાવાળા ખેતરમાં હોરા પડો એટલે પૂરું તમારા કપડા શીરી નાખે. અને જીનકોર અડો ઇનકોર વાગે. સમજ્યા તમે? પછી બેહો ને તોય વાગે, પડખું ફરો તોય વાગે, આખા શરીરે ભઠિયા હોય શું થાય? એમ ખોટા કરમ રૂપી ભઠિયા વાગશે ને બાપુ, તમે જ્યાં જશો ના વાગશે. સમજ્યા તમે? કોઈ તમને આપણને કોઈ આવકારો બાપુ જીવનમાં નહીં આપે. હારો માણા આપણને સંબુધ છે નહીં, અને હરખું પાડવા જઈશું ને એ અવળું જ પડશે. જીનકોર ફરશો ને એનકોર કરમ રૂપી કાંટો વાગ્યા વગર રહેશે જ નહીં. એટલે કરમ હારું કરો.
અને ભગવાનના કાયદાને કોઈ ઈ તો ઠીક છે, એને ભગવાનના કાયદા છે. આ તો અત્યારના કદાચ સરકારે કાયદા પાડ્યા તેને આમ તેમ કરે ને અત્યારે આમ હાલે છે. બાકી કુદરતના કાયદા પાયે મોટો આ દુનિયામાં ગમે એ આવ્યો છે ને, એ કાયદો બનાવવા વાળો પોતે અવતાર લઈને આવ્યો તો કાયદો તેને લાગશે. સમજ્યા? એટલે કાયદો કરમ હારું કરવું, એમ સતારચા બાપુનું કહેવું એવું છે. વિચાર આપણે કરવાનો છે કે ભઠિયા વાળું ખેતર રાખવું છે, કાંટાળી વાળું, કે પછી સંદન વાવવું છે ખેતરમાં. મેં એવું સાંભળ્યું છે કે સંદનમાં ઓલે જંગલનું સંદન હોય ને, એમાં થોડાક બીજા વૃક્ષો હોય ને તો એમાં સુગંધ બેહી જાય છે, એવું સાંભળ્યું છે. એમાં બે વસ્તુની કે નથી બેહતી, એ કે એક વાહડો અને એક એવડો. આ એક એના સ્વભાવ મેકતા નથી. સમજ્યા? હવે એનો નિચોડ આપણે ને આપણે જ લેવાનો છે. આપણે તો આપણે અંદર મનોમંથન કરવાનું છે કે સંદન રૂપી સંતો છે આ સૃષ્ટિમાં. સમજ્યા? એના જીવનની સુગંધ બીજાને જો પરસરી જાય ને તો એનું જીવન સુગંધિત થઈ જાય છે. એના જીવનના જે લક્ષણો છે, એના જીવનના જે સત્વગુણી છે, એ એનામાં જોઈને બીજો માણસ ગ્રહણ કરે ને તો એની જેવું એ બની જાય છે. પણ આપણે જો વાહડો હોય ને તો આપણને લાગશે નહીં, અને એવડો થઈશું અને આપણને ન લાગે ને તો એમ જ માનું હું એવડો જ છું. આમાં કોઈને હવની માપની ટોપી આપણે પહેરી જ લેવાની થાય, હું વાહડો જ છું. કે આપણે આનો સંગ કરવા છતાંય તે હજી આપણા જીવનમાં પરિવર્તન આવતું નથી. એમ આપણને પોતાને જ્ઞાન અને મનોમંથન પોતાને જ થવું પડે. પોતાને થાય છે નહીં ને તો કોઈ દી ઓલા નથી કહેતા કે ભાઈ પોતાની દાઢી હળગે છે ને બીજાની ઓલવવા જાય છે. અને આપણું એવું જ છે. આપણું તો ઓલવતા જ નથી દાઢું, આપણું જોતા જ નથી. આપણે બીજાની ધ્યાન રાખવી છે. એટલે એવું જીવન હાવ ન હોવું જોઈએ. એ જીવનમાં આપણને કોઈ ફાયદો નથી. સમજ્યા? અને ખોટા કરમરૂપી ભઠિયા વાગશે ભાઈ, ખોટા કરમરૂપી કાંટા વાગશે. પછી કેવી પથારીમાં પોતાને હું છે એ પોતાના હાથની વાત છે. એટલે ઓલી પથારીની વાત નથી હો. હા, અત્યારે આપણને ઢોલિયાના રૂપમાં દેહ મળ્યો છે અને આનંદ છે. જેટલો થાય એટલો કરાય ભગવાનની ભક્તિ કરતા કરતા. અને કેટલું એનું મૂલ છે. અને ખોટા કરમરૂપી કાંટા વાગે બાપુ. અમુક કૂતરા તમે જોઈજો, અમુક કૂતરા કરમ લઈને આવ્યા છે. એક તો દેહ કૂતરા નો મળે, અને બાપુ ભાગ્ય શરીર ઉપર ક્યાંક ક્યાંક જ રૂવાડી હોય. અને ઓલે ઘોનું સાંભળું હોય ને એવું આખું સાંભળું એવું થઈ ગયું હોય. અને જ્યાં જાય ને રોડ ઉપર જાય ને તો નાય આળોટતું હોય, દિવાલે જાય નાય ગહતું હોય. થાય છે ને? કેવા કરમ રૂપી કાંટા વાગ્યા છે. અને બિચારો કેવા કરમ લઈને આવ્યું છે. અને કરમ કર્યા હોય તો જ થાય, નકર થાય જ નહીં. લોહી લોહાણ થઈ ગયું હોય ને તો એ દિવાલ હોય ને તમે જોજો આમ ક્યારેક એ દિવાલે એમના પેટ ઘહતું હોય છે. એ કરમ હોય તો જ તે ને. નકર મેળવે છે બિચારાના કૂતરાનો અવતાર. અને એમાં પછી દેહ તમે જોવો. એટલે એ કૂતરાને પૂરતું નથી કે અન્ય પ્રાણી જેમાં જે જાય ખોટા કરમરૂપી કાંટા વાગે છે ને તો એ આપણી નજર, એ ભગવાન આપણને છે ને ચેતવે છે કે આ થવું છે, આ ભોગવવું છે, તો ખોટા કરમ કરે રાખ. અને જો આ ન થવું હોય ને આવું ન કરવું હોય ને, અમુક જનાવરો હોય જંગલમાં તમે જોઈજો રામ, અથવા તો ગામમાં રખડતા હોય, ના એનું પૂંછડું ન અડતું હોય, ના એનું મોઢું ન, ગધાડું હોય ગધાડું, એને ભાઠું પડે ને બરડામાં જીવડા પીડ્યા હોય ને, નો એનું મોઢું અડે, નો એનું પૂંછડું અડે, અને એને બિચારાને બટકા ભરે ને ગમે એટલું પીડાય તો એ શું કરે? ના કાંઈ ઘવડાય જ નહીં કે કાંઈ નહીં લ્યો. અને ઈમાં તે કાંઈક કમાય એ હોય ને, આગલા જન્મે કોકનું ખાધું હોય ને તો એ કાગડો થઈને પાછો સાસુ મારીને ખાતો જાય માલકોથી કાઢીને માંસ એનું. સમજ્યા?
કારણ કે આ કઈ આપણે કોણ 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 દ્રષ્ટાંત બાપા દ્રષ્ટાંત દેતા હતા ને, રમણીક બાપા, ઈ કે શેઠ ને શેઠાણી બી, પછી શેઠ આવે ને દુકાને જઈને, એટલે શેઠાણીએ રાંધ્યું હોય કમ્પ્લેટ, પણ એ આવે ને એટલે 2 સંપલ મારે ને પછી ખાવા દે. એમાં કોઈ પૂછ્યું ઈ કે કેમ તમારે આમ? તાકે છે ને આગલા જન્મે હું કાગડો હતો હું, અને ઈ ગધાડી હતી, તેને જીવડા પડ્યા ને ભાંઠું પડ્યું હતું ને તો હું દરરોજના સાસુ મારી મારી ખાતો હતો, ઠોલતો હતો. એમાં આ જન્મે મને છે ને એમાં 2 સંપલ મારે છે. એ ખાલી દ્રષ્ટા છે બાપુ, સમજવા પૂરતું હોય કે સત્ય હોતું નથી, હોય તો મારો ભગવાન જાણે, પણ આપણે ખાલી સમજવા પૂરતું છે કે સાહેબી હોવા એ ભૌતિક સંપત્તિ તમને ભાગ્ય પ્રમાણે મળી હોય માનવ તન ધારણ કરીને, પણ છતાંય તે પછી પ્રમાણે કાંઈક કર્મ કર્યું હોય તો એવું પાછું થાય ખરું. સમજ્યા તમે? કર્મ તો ભોગવવું જ જોઈએ. એ કાયદો કુદરતનો કાયદો એવો છે. પછી સતારશા બાપુએ કીધું સ્વાર્થ અને પક્ષપાત, આપણા જીવનની અંદર સ્વાર્થ હોય અને પક્ષપાત કરતા હોય અને ખોટા કુસંગ ને ખોટા ક્લેશો, તો આપણું જીવન બહુ, સતારશા બાપુએ કીધું સ્વાર્થ અને પક્ષપાત કરતા કુસંગ કરશો કલેશ, કુસપનો કરશો કલેશ, ઈ એવું જે જીવન આપણું ભરેલું છે એ તો બાપુ કાયમની માટે દુઃખદાયક બને છે, અને જન્મ જન્મ દુઃખદાયક બને છે. ખોટા કલેશો વાળું આપણું, અને આપણે પક્ષપાત આપણે રાખતા હોય, નથી કહેતા? પક્ષપાત ક્યારે થાય? આપણો સ્વાર્થ હોય તો, આપણા ભાઈનો છોકરો હોય અને પોતાનો છોકરો હોય, તો આપણો સ્વાર્થ હોય એટલે એની પર પક્ષપાત થાય. 5-5 વીઘાના 2 કટકા પાડવી, ભાગ 10 વીઘા હોય તો શેષ કાંકરા વાળું હોય ને એ ભાઈ છોકરામાં જાય તો સારું. અંદરથી ને એવો ભાવ હોય. સમજ્યા તમે? પક્ષપાત થયો ને, પક્ષપાત થયો ને એટલે ખોટું કર્મ બાંધ્યું. સમજ્યા તમે? પક્ષપાત થાય એટલે ના આપણો સ્વાર્થ આવે, સ્વાર્થ આવે ના ખોટો કુસંગ એટલે ખોટા કલેશ થાય. કલેશ થાય ને પછી ના હકીકતમાં ઈ જ થાય ને, કુસપ અને કલેશ. પછી માનો કે સ્વાર્થ હોય ના પક્ષપાત થાય. આપણા ગામનો હોય અને ગોળકાના હોય, 2 વ્યક્તિ હોય અને કાંક રોડે કાંક આમ તેમ ધડમથલ થયો તો આપણે શીનકોર તણાવી, એટલે ભાઈ એ તો ગામના છે. નહીં, સત્સંગી આપણે સીવી સત્ય હોય ને એ સત્ય જ તે. પછી આપણા ગામનો હોય તો કે ભાઈ તારો વાંક હતો, તાર રોંગ સાઈડમાં જરી ભટકાડાય નહીં. અને નો કાંઈ ઓલું હોય ને તો ખાલી ભગવાનને પ્રાર્થના કરો, ભગવાન એને સદબુદ્ધિ આપશે અને નાથી રવાના થાવ. સમજી ગયા તમે? ના હોવ નહીં તો કોઈ ના ઉભા રહ્યો તો કર્મ તો તમારે બાંધવાનું છે. તો તમે હા શું કહી દો કે ભાઈ આ વ્યક્તિનો વાંક છે, આનો નથી. પછી નિર્ણય તમારે જે લેવો હોય એ લેજો. આપણે તો નીકળી ગયા. સ્વાર્થ અને પક્ષપાત જીવનમાં છે. સ્વાર્થ છે એટલે પક્ષપાત તો થવાનો જ છે. અને એ પક્ષપાત કરતા હોય તો ના શું થાય? કુસમ. એટલે ના કણે હપ કોઈ દી રે નહીં, કોઈ દી સંપ નો રહે. અને હપ નો રહે. હપ ક્યારે નો રહે? ખોટા ક્લેશો થાય ત્યારે, ખોટા ડખા થાય. અને ખોટા ડખા થાય પછી શું થાય? પછી ઓલો હમણાં વાત કરીને આપણે ભાઈઓની, પછી ઓલો ભાઈનો છોકરો હોય ને એને કાયમની માટે ડસક રહે. મારા કાકાએ મારી હારે પક્ષપાત રાખ્યો અને મારી હારે ખોટું કર્મ કર્યું, પણ એ ભલે કર્યું તો કે ભગવાન ન છોડે તોય ઈ એમ કહી દે ભલે કર્યું તો ભગવાન, અને ભગવાન તો. અને પછી અમુક માણસો તમે જોજો પક્ષપાત કરી અને સારું કરવા ઈચ્છતા હોય ને અને ઓલાનું ખરાબ કરે તો એનું અમુકથી ખરાબ થાય, અને ઓલાનું હોય બમણું બગડે, અને ઓલાનું હોય ને કરતા 10 ગણું સારું થાય. એ તમારી નજરે દાખલા છે ને કે કાળી મય જમીન 5 વીઘા આપી હોય અને ઓલાને બિચારાને ધાર આપી હોય તો ઓલે બહુ મહેનત કરીને 10 વર્ષે ધાર જમીન કરી નાખે ને ઓલી જે જમીન કાળી હોય ને તો એમાં કાંઈ ન થતું હોય પાછું. ભલે ગમે એવું હોય, કારણ કે ખોટું કર્મ કરેલું છે ને એટલે ક્યારેય સફળતા ન પ્રાપ્ત થાય. એટલે સ્વાર્થ અને પક્ષપાત કરતા જીવનમાં કુસંગ આવે છે, અને કુસંગ થાય એટલે ખોટા કલેશો થાય છે. પણ જીવન તો સતારશા બાપુ કે એવું બનાવો જ્ઞાની અને પ્રેમી ભક્તો સૌમાં હળી
હળી મળીને રહે છે. જોતા જણાય શાંતિ તૃષ્ણાથી શું વળે છે. જ્ઞાની માણસો છે, જે ધ્યાની માણસો છે, પ્રેમી જે ભક્તો છે, જેને હૃદયમાં પ્રેમનો ઉભરો, જેને પ્રેમ એટલે આ બધામાં આત્માનું રૂપ જો, જેને અંતર આત્માનું બીજું રૂપ પ્રેમ છે. હા, પ્રેમનું પ્રાગટ્ય થયું એટલે આત્માની એની અનુભૂતિ થઈ, એટલે બધા એમ થાય આ તો બધું મારું જ રૂપ છે. એ પક્ષપાત કોઈ દી કરે નહીં, સૌમાં હળી મળીને રહે. કોઈથી જ્ઞાતિ લેવલે ન કરે કે આ જ્ઞાતિના છે આ જ્ઞાતિના છે, અથવા તો જાતિ પણ ન કે આ પુરુષ છે કે આ સ્ત્રી છે. બધામાં સમદ્રષ્ટિ રાખે અને ભાવથી બધાની હારે હળી મળીને રહે છે. હળી મળી અને બધાને આમ અને સંતોષી જે જીવન જેના છે અને જ્ઞાની છે, પ્રેમી ભક્તો છે, એની જ્યાં જાવીને ના ફૂલડા ગોણે એની સુગંધ બધા લેતા હોય, અને જ્યાં જાવીને ત્યાં આપણી રાહ જોવાતી હોય, અને ના જાવી હોય તો ના જાવી તો ફૂલડા ઉઠતા હોય, અને પણ જાવી પાણા ઉઠતા હોય ને. હા, થાય ને. તો હવે આપણે હું એ કેવું આપણે જોઈ છીએ એવું જીવન ગુજારો આપણે કરવો જોઈએ. સત્કર્મ સદવિચાર દુનિયામાં કરો ભલાઈ. સતારસિયા બાપુએ કીધું સત્કર્મ કરો. સત્કર્મ જેટલું કરશો ને એટલા સદવિચારો આવતા જાય. સત્કર્મ કરવાનો ભાવ ક્યારે થાય? અંદર સારા વિચારોનું સ્ફુરણ ફૂટે ત્યારે ને. દિયા રે ડાળીને ધરમી એના મૂલ, સાઈ મુજે મેરું કરો તો એસા સંત મિલત હે. હે પ્રભુ, મેં આપા ગીગાનું જીવન ચરિત્ર સાંભળ્યું છે કે આપા ગીગાને બધા સર્વની માથે શ્રમ દ્રષ્ટિ નથી થતી, અને આત્મા ઉપર પ્રેમ સૌની માથે એટલો બધો પ્રેમ જાગૃતિ નથી થતો. એટલે એના ગુરુને એને હરસ કરી, પ્રભુ મને કેમ આમ મારું જીવન હાવ આવું છે, બેદલ જેવું, મને થોડોક રાગ થાય છે, બધા ઉપર પ્રેમ ભાવ થતો નથી, સમદ્રષ્ટિ થતી નથી. તો મને એવું કાંક કાર્ય સિંધો બાપુ, મને એવી સેવા આપો જેથી કરી મારે સમદ્રષ્ટિ રહે, આત્મા ઉપર પ્રેમ થાય ને બધામાં મને ભાવ જાગે. હા, અને એમ કહેશે દાના અપાઈ એને ગાવુંની સેવા આપી, અને જો એને પ્રેમનું પ્રાગટ્ય થયું. એટલે સત્કર્મ સદવિચાર અને આ દુનિયામાં કરો ભલાઈ, અને સુખી જિંદગી તો ભલાઈમાં છે, દુવામાં છે, કદુવામાં છે જ નહીં. સત્કર્મ કરવી અને સદવિચારો કરવી, તો સત્કર્મ કર્યું આપણે કોઈને મદદરૂપ થયા ગમે તો એમાં જ ભલાઈ છે ને, કે ભાઈ એનું તો જીવન ભગવાન એને આવા નવા કાયમની માટે સત્કાર્ય કરવાના વિચારો આપે, ભગવાન એના જીવનમાં શાંતિ આપે, કે ને બધા આશીર્વાદ આપે એમ. અને એ કાર્ય કરવામાં જ ભલાઈ છે. બાકી ઓલા અને પછી તમે એની સામે બીજું તમે જુઓ, સત્કર્મ ન કરતા હોય, સદવિચારો ન કરે. સદવિચારો કરવા એટલે આમાં માણસનું હિત જોવું, જીવ માત્રનું હિત જોવું, એ સદવિચારો છે. સત્કર્મ કરવું, આમાં માણસને કેમ આપણે મદદરૂપ થવી, જીવ માત્રને કેમ મદદરૂપ થવી, અથવા તો આપણા જીવનની અંદર શાંતિનો અનુભવ, એમ સદવિચારો કરતા જાવ. તો એવું કરશું તો આપણે કઈ કોઈનું બુરું તો ન ઈશી, એટલે ભલાઈ જ મળે ને. પછી આ ટૂંકા જીવનમાં માનવ આ દુનિયામાં આવ્યા, આ ટૂંકું જીવન છે આપણું, કોઈને 50 વર્ષનું, બહુ વધીને 100 વર્ષનું, પછી 75 બાપુ હાવ ટૂંકું જીવન છે. એટલે સતારસિયા બાપુએ કીધું ટૂંકા આ જીવનમાં માનવ દુનિયામાં શું ફળે છે, જોતા જણાય શાંતિ તૃષ્ણાથી શું વળે છે. આ ટૂંકા જીવનમાં માનવ તન ધારણ કરીને આવ્યા તો આપણે દુનિયાને શું બોધ દીધો, અથવા તો આપણે દુનિયામાં શું અરથ, માનવને અથવા જીવ માત્રને શું અરથ આયા, આપણે શું કામ આવ્યા, કે આપણે આખી દુનિયાનો નકરો યુઝ જ કર્યો. જેટલું સ્વાર્થ ભર્યું જીવન છે ને એટલે આપણે બીજાનો જ યુઝ કરશું, સમજી ગયા તમે. અને બીજાનો યુઝ કર્યું એમાં કઈ ભલાઈ છે જ નહીં, ખોટું કરમ છે. ટુકડે છે ટુકડે કરી દેના મેરે ભાઈ, માગી મત ખાના. કાક ભજન છે ને, કપડા બી રંગ્યા મેરે ભાઈ, અસળા બી રંગ્યા, જબલક નો રંગ્યો આપણો મનડો નો રંગ્યો મેરે લાલ, લાલ મેરા દિલમાં સંતો, લાગી વેરાગી જોયું મેં જાગી. એટલે આ જીવન હાવ ટૂંકું છે. અને ટૂંકું જો તમે સમજો, હાવ બાલ્ય અવસ્થા ત્યારે કઈ જ્ઞાન ન હોય,
કિશોર અવસ્થા થઈ, ભણવામાં ગુમાયું, ભણી ગણીને કાંક થોડાક યુવાન અવસ્થા થયા, તા ધંધો શીખવામાં, ધંધો શીખીને થોડુંક ટાઈમ ધંધો બંધો કર્યો, તા થોડોક સમય થયો તા માવતરે પરણાઈ પહટાઈ દીધા, એ વિષય ભોગમાં મોહમાં આમ તેમ થયા, તા થોડોક ટાઈમ થયા તા દીકરા દીકરીનું પ્રાગટ્ય થયું, એને ભણાવવામાં આ છે તે છે એમ કરતા કરતા 45 પહોંચ્યા, 45 પહોંચ્યા તા એને પરણાવવાનો ટાઈમ આવ્યો, પરણાવ્યા, મકાન કર્યા, એવું બધું કર્યા તા છોકરા રમાડવાનો ટાઈમ આવ્યો, અને છોકરાનો વ્યવહાર કરવાનો ટાઈમ આવ્યો તો આપણે જવાનો ટાઈમ થયો. આમાં નવરા રહ્યા જ નહીં. લ્યો, હાવ ટૂંકું જીવન ને. જોતરે જોતામાં દિવસો વિયા જશે પાનબાઈ, 21,600 ને કાળ ખાશે, વીજળીને સમકારે મોતીડા પોરવો પાનબાઈ. આ નહીતર અચાનક અંધારા થશે. જોતા જોતા આ સમય બાપુ ક્યારે વયો જાય. ટૂંકું આ જીવન છે, અને માનવ તન ધારણ કરીને આ દુનિયામાં આવ્યા છે. તો એને કીધું કે આ દુનિયામાં માનવ તન ધારણ કરીને આવ્યા તો શું, એ તને કરીને આપણે શું પરમારથ કર્યો. આપણે ભલે બીજા પાસેથી બોધ લેવીની પ્રમાણે જીવન ગુજારો કરો, અને ગુરુની આજ્ઞામાં રહ્યો, સંતોની આજ્ઞામાં રહ્યો, અરે શાસ્ત્રોની આજ્ઞામાં રહ્યો. હા, સંતોએ વાણી જે ગાય છે એની આજ્ઞામાં એને હું કીધું છે, અને એની આજ્ઞા પ્રમાણે રહીશો ને તો જ સુખી થશો, બાકી ક્યારેય સુખી થઈશું જ નહીં. જલારામ બાપુ ભોજલ ભગતની આજ્ઞામાં રહ્યા એટલે જલા શું હલા થયા. સમજ્યા તમે? ભલે આપણે એવું નથી થવું, પણ પોતાના પૂરતો પોતે ખાય એટલું તો રળો. આ જે પોતાને નિતમાણે કહેતા કે પોતે રળે ભાઈ, પૈન રળે પેટ જ ભરાય, કાંઈ ન થાય એમ આપણે કહેવત છે ને. આ તમે તમારા પૂરતો 5 જણા રળો તો કાંક તમે થોડું કાંક વસાવી શકશો એમ ક્યાં ને. એમ પોતાનું પેટ ભર્યું એટલે ખાવ, એમ પોતાના પૂરતી તો કમાઈ કરો, બીજા નો રે થાવ કાંઈ નહીં. પોતે તો આત્માનું કલ્યાણ કરો, પોતાના સ્વરૂપની અનુભૂતિ કરો. એમ સંતોનું કેવું એવું છે ભાઈ. નકર આ માનવ તન છે ને હાવ, આ માનવ તન મળ્યું છે ને આયુષ હાવ ટૂંકું છે, અને જોતા જોતા છે ને દિવસો આપણા જીવનમાંથી છે ને વહી જાય છે. આપણે માનવ તન ધારણ કરીને આવ્યા તો હું દુનિયામાં લીધું ને હું દીધું. આ વણજે આવ્યો છે વેપારી, આ રામ નામનો વ્યાપાર કરવા માટે આવ્યો છે, અને શંખલાનો વ્યાપાર કરીને જાય છે, અને શંખલે મુઠ્ઠી ભરાય છે કાંઈ વળશે નહીં. શંખલા કોક બજારે લઈને જાવ ને ક્યોક મને આમાં 5 કિલો અનાજ દો, દિશે કોઈ? અને ઓલો હોલસેલ નો હીરો લઈને તમે જાઓ તો કહેશે ભાઈ 1000 રૂપિયા નહીં પણ 500 તો આપીશ, તે આવડો મોટો હીરો છે. હીરા ઓર્યા હોય તો થાય ને. એમ 7 રૂપિયા હીરા, 7 વસ્તુની તમે ઓર્ગેજ કરશો, ભજન કરશો ને બાપુ, ઓલું આ જેની પાસે દોડ છે ને હાવ તણખલા સમાન થાય છે. અને જ્યાં જશો ને આવશે બાપુ અહીંયા આવો કેદુનો તમારી રાહ જોતો હતો. થયું ને. અને માણસો એની વાત જ જવા દો. કાલે અમે ગયા હતા રામપરા રૂપલમાં, કમાઈ વાળો કાંક આત્મા છે, કાંક કમાઈ છે તો છે ને બધું. એને વિચાર એવો આવ્યો છે મને કે બાપુ, મેં કીધું એ કે આ બધા છોકરા છે ને ગીરમાં જે નિહળા છે ને, કાંઈ અભ્યાસ શું છે એ ખબર નથી પડતી ને, એ ગરીબ માવતરના બધા દીકરાનું ભણાવું છું 80 છે કે આ હાવ લેવા દેવા વગરનું, કોઈ પાસેથી 1 રૂપિયો નહીં લેવાનો, અને ભણાવવાનું જમાડવાનું બધું એ રૂપલમાં કે હું ખર્ચો કરું. મેં કીધું માડી આ સારો વિચાર આવો ને એ ભાગ વગેરે આવતો નથી, અને આ સત્યની કાંઈક કમાઈ છે ને માડી. મેં કીધું તમે જન્મની કમાઈ લઈને આવ્યા છો, ત્યારે આવા વિચારોનું તમને સ્ફુરણ થાય છે. પછી તો જો કે મને કે બાપુ ઘડીક સત્સંગ કરો, મને બહુ કે નથી ફાવતું, પણ તમે કરો. પછી વળી કાંક કલાક અડધો કલાક જેવો સત્સંગ કરી આનંદ કર્યો. પણ એમ કે કહેવાનો ભાવાર્થ એ છે કે કમાઈ કરેલી છે તો ને. અહીં કડે અત્યારે રૂપલમાં કીધું કે રૂપલમાં ટાઇટમમાં આવે છે, અને આપણા ઘીરે આવે. જોકે એને પૈસા કીધું છે, મેં કીધું ને મને આગ્રહ કરીને કીધું નાના બાપુ એકવાર આવીશ તમારે ત્યાં, બરોબર. તો આપણા ઘરે આવવાના છે એવી ખબર પડે, માણસો કેટલું ભેગું થાય, અને એ કાંક ઘડીક સત્સંગ પીરસે તો એ કોકને શબ્દ લાગી જાય ને. પરમારથ છે બાપુ. એટલે જીવનમાં ઈ હાસું છે, સમજ્યા તમે? શંખલેથી હું વળે ભાઈ, મોતીરાવ વરો, હીરલા વરો, હીરલાની વરગત્યું કરો ભાઈ, તો આપણા જીવનમાં કાંક નફો છે. એટલે સતારશા બાપુએ કીધું, કહે સતાર સમજો કુદરતના ખેલ છે ન્યારા.
સતારસિયા બાપુએ કીધું કે તમે સમજો એ સતું, કારણ કે આ કુદરતનો ખેલ છે ને બહુ ન્યારો છે. એની કળા તો અકળ કળા છે, કળામાંથી અકળ કળા કરે છે. અને દેવું લેવું જો ઈશ્વરને આધીન છે. હા, આપણે એના થઈને રહ્યો. મોટા શેઠને ના આપણે નોકરી કરતા હોય ને એની ગુલામી કરતા હોય તો આપણે બધી પીડા મટી જવી પડે. એમ ભક્તિ કરવી અને સધર શેઠ અને આખા જગતનો શેઠ હોય તો આપણો ભગવાન છે, સદગુરુ દાતા છે. જો એનું શરણ આપણે, પણ આપણે તો ખાલી બાનું પહેર્યું છે. વ્યાસ હોય ને ભવાયા, એ સિંહ બને એવું સિંહનું સાંભળું માથે નાખે, પગ ચાર બનાવે. હા, આ હાથ હોય ને નાકણે બીજા આમ હાથ આમ ફીટ કરી નાખે પ્લાસ્ટિકના, અને પગ એટલે એમ ચાર હાથ થઈ જાય, મોરું ઓલું પહેરે. એટલે જોનારાને એવું ભ્રાંત થાય સિંહ આવ્યો. એ લોકો જોનારા તેમ જ કે સિંહ આવ્યો, પણ ઓલાનું માથે ખાલી હોય, અંદરથી હકીકતમાં સિંહ હોય નહીં. હાંસો આવે ને ત્યારે બે કરી જાય, સમજ્યા? એ હકીકતમાં હોય નહીં. એમ આપણે તે છે ને ઘણી દાણ આપણે કહેવી છીએ કે આપણે વાતમાં વાત એમ કહેવી કે ભાઈ પાછળની સઠ કોઈ કરે નહીં હો ભાઈ, એવું ન હોય. અને નિર્ભય, આપણે તો નિર્ભય છીએ, અને નિર્ભયની વાતો બહુ કરતા હોય. તત્વજ્ઞાનની હું તો એક આત્મ તત્વ છું, હું જન્મતો નથી મરતોય નથી, આવી રીતે આપણે વાતો કરતા હોય. અને 2019 નું ઉતરતા ને 2000 સાલ બે હતા કે ઈ ગાળામાં કોરોનો આવ્યો હતો, ખબર છે ને બધાને? આવ્યો હતો ને, ક્યાં આપણે પાછમની સઠ ગઈ? ત્યારે કીધું હોત કે ભાઈ આ બિચારાને કોરોનો લાલ સેવા કરી, મારી ક્યાં પાછમની સઠ થવાની છે? અને જ્યાં એ હતું એ બાપુ પાસે બજારે હતા સેવામાં, સમજ્યા? જે એવા જીવન હતા, અને મારી કોઈને હારા હારા જે બાપુ કહેવાતા હતા મારી જેવા, એટલે આપણે તેને બાપુ કહેવાતા હતા. આપણે જો કે ગુરુ મહારાજ વડે લાજ રાખી હતી તે ગુરુવાર એમને ચાલુ રહેતો હતો. પણ કહેવાનો ભાવાર્થ એ છે કે એવું આમ બધું એવું થતું હતું, છતાંય તે બધું ક્યાં છુપાઈ ગયું ને. અને વળી ઓછામાં પૂરું 2.5 મહિના, 2.5-3 મહિના ઓલી કીડીયું છે ને 17 મહિનો આવે ને એટલે બધી દરમાંથી અનાજ લેવા બધી બહાર નીકળે ખાવા. અને જે દિન ઘડીએ ચોમાસું આવે ને એટલે બધી કીડીયું દરમાં ભાગો, મોત આવ્યું એમ કે તણાઈ જઈશું. એમ ઈ લહેર એક એવી કોરોનાની આવી હતી, હવે આપણે દરમાં ગીરી જાય ને ત્યારે તણાઈ જઈશું ક્યાંય, આમાં કાળને કોળિયા વહી જઈશું, આવ્યું હતું ને એવું. ત્યારે આપણને ખબર પડે નિર્ભયની વાતો ક્યાં જઈ છે. અને આત્મતત્વની બહુ વાતો કરે, આપણે તો આત્મતત્વ છે. કપડા ભલે આજ ઉતારવાના, કાલ ઉતારવાના છે, ઉતારવાના ના કણે આપણને વિશ્વા ન બેઠો ને, અને થોડું કામ તેમ થઈ ગયું ને, એ બાપુ હાડો હાડ ઉતરું નથી, નકરી વાતું છે. જીવનમાં આપણી રહેણી નહોતી ને એટલે આપણને એવું થયું, સમજ્યા તમે? એટલે આ કાયદો તો ભગવાનનો છે. ઈશ્વર ક્યારે અકળ કળામાંથી કળા કરે ને, હા, અને કળામાંથી અકળ કળા કરે એનું કોઈ નક્કી નથી. આપણે તો ભગવાનને આધીન અને નામ ઉપર ભરોસો રાખીને ભગવાનનું ભજન ભાઈ કરીએ જવાય. નામ જ નિર્ભય બનાવશે, નામથી જ બધું છે. એટલે એને કીધું કે લખ્યા લલાટે ટાળ્યા કોઈથી ટળશે નહીં, સતારસિયા બાપુ કે. હા, જે કરમ લખાવીને આવ્યા છીએ એ કોઈ દી ટળશે નહીં. એ આપણે ભોગવા સારા કરીને આવ્યા છીએ તો એમાં ગમે એ માણસો કદાચ આપણું બુરું કરવા માંગશે તો આપણું કોઈ દી બુરું થશે નહીં. અને કદાચ આપણું બુરા કર્મ લઈને આવ્યા છીએ તો સારું કરાવવામાં સંતો મચશે તો આપણે કાંઈ થાયશું નહીં. હા, કોલસાને ગમે એટલા દૂધે ઉટકો નહીં, કોલસાને દૂધમાં નાખો તો કાંઈ ધોળા થાય? એમ આપણે જીવન છે ને એવું ન રાખવું ભાઈ. કદાચ કોલસા રૂપિયા લઈને આવ્યા હોય ને તો ધોળાઈને પાસે થોડુંક રહેવું તો શાયરી રીશે ને તો ઓલા જન્મે વળી થોડોક રંગ લાગશે, શાયરી ધોળી ચોટી રીશે. તો એમ જીવનની અંદર જેટલું થાય એટલું સત્કર્મ, સદ વિચારો, જીવનમાં વિવેક, ભક્તિરૂપી આભૂષણો ધારણ કરવા, અને જેટલું થાય ને એટલું સત્સંગ, સેવા અને સમરણની નજીક રહે અને જીવન ગુજારો કરવો. અહીં ગુરુવાર પૂરો કરીએ. સતગુરુ દેવ રાણીક સાહેબ, અમર સાહેબ, વિઘ્નેશ્વર મહારાજ, રામા પીરની
સનાતન ધર્મ ગરી ગત ગંગા વજરામ બાપાની મહેશ્વરી માત